ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 9 જુલાઈ અને બુધવાર જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે, જે 9થી 16 જુલાઈ સુધીની છે. તે જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આ આગાહી અવધિ દરમિયાન ગુજરાત પ્રદેશમાં વધુ વરસાદ થવાની શક્યતા. હાલની હવામાનની પરિસ્થિતિ. હવામાન વિશ્લેષણ. ગેંગટોક પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારો પર નીચા દબાણવાળું ક્ષેત્ર 5.5 કલાક સુધી યથાવત છે. સંલગ્ન ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 7.4 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તે પણ યથાવત છે. આવનારા 2 દિવસમાં તે ધીમી ગતિએ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ ખસી શકે છે. સમુદ્ર સપાટીથી મોન્સૂન ટ્રફ હાલ નીચે મુજબ વિસ્તરે છે. લુધિયાણા, ચરસાવા, બરેલી, સુલતાનપુર, ડાલ્ટનગંજ નીચા દબાણના કેન્દ્ર પશ્ચિમ બંગાળ દક્ષિણ પૂર્વ દિશામાં ઉત્તર પૂર્વ બંગાળના ખૂણા સુધી. ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારમાં લગભગ 1.5 કિલોમીટર ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ છે. મધ્યમ સપાટીના ટ્રફ 5.8 કિલોમીટરની ઊંચાઈએ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી નીચા દબાણ સાથે જોડાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધી ફેલાયેલ છે. આ ટ્રફ નીચેના વિસ્તારોમાંથી પસાર થાય છે: દક્ષિણ ગુજરાત પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓરિસ્સા. આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત. અવધિ 9થી 16 જુલાઈ. સૌરાષ્ટ્ર અને કચ્છ મોટાભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા હળવાથી મધ્યમ વરસાદ 10થી 35 mm થવાની શક્યતા સાથે 2 દિવસ ભારે વરસાદ ખૂબ જ મર્યાદિત કે સીમિત વિસ્તારોમાં રહે તેવી શક્યતા છે. ગુજરાત પ્રદેશ મોટાભાગના દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ 10થી 35 mm થવાની શક્યતા છે. કેટલાક દિવસોમાં મર્યાદિત કે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ શક્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં ગુજરાત રિજનમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આ હતા જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈની આગાહી. મિત્રો, કચ્છમાં 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનમાં સીમિત વિસ્તારમાં ભારે વરસાદ રહે, બાકી હળવા મધ્યમ, અને ગુજરાત રિજનમાં વધારે. આપણે સવારના વિડીયોમાં જોયેલું છે, ગઈકાલના વિડીયોમાં જોયેલું છે કે આ દિવસો આપણે આમાં કોઈ આગાહીમાં ફારફેર શબ્દોમાં કરવા માંગતા નથી. સમજી દીજો. ચેનલની માહિતી સારી લાગે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.